ભગવાન શિવજી માટે બોલીએ છીએ. ભલે એવું નથી, હું વિરોધ નથી કરતો, કોઈ પણ દેવતાઓની સામે બોલી શકીએ છીએ, પણ ખરેખર આ મહાદેવ માટે ગવાણું છે. આપણે પ્રભુ રામની સામે બોલીએ, ભગવાન કૃષ્ણની સામે બોલીએ, માતાજી સામે બોલીએ, આપણા કુલદેવતાની સામે બોલીએ, ક્યારે પણ પ્રાર્થનામાં બોલીએ, આપણા સદગુરુની સામે બોલીએ, પણ જો આપણે ગંભીરતાને ગહેરાઈથી જો જોઈએ તો આમ ભગવાન મહાદેવ માટે બોલાણું છે. આપણા બાળકોને પણ આ પ્રાર્થના આવડતી હોય, આપણે પણ રોજ બોલતા હોય છે, અને આશા રાખું છું આપણને સૌને કંઠસ્થ છે, અને રોજ આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ. કથા પૂર્ણ થાય ત્યારે પણ બોલીએ છીએ, ઘરની અંદર પણ પ્રાર્થનામાં બોલતા હોય છે. આશા રાખું છું આપ સૌ સાથે બોલવાનો પ્રયાસ કરજો, જે સ્વયં શિવજી માટે જ ગવાણું છે. આપને સૌને મુખપાઠ છે, આપણે સૌને કંઠસ્થ છે, અને આ પવિત્ર ધરા પર આપણે ભગવાન શિવજીને કહીએ છીએ. આ કોના માટે બોલાણું છે? મહાદેવ માટે. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ છે એ સૂચન કરે છે કે અમે ભગવાન મહાદેવ તમને કહીએ છીએ. જેટલા અમારા દેવતા છે એ સર્વ દેવતાઓના દેવ મહાદેવ તમે છો. આ અંતિમ પંક્તિથી આપણને સૂચિત થાય છે કે આ ભગવાન મહાદેવ માટે બોલાય છે. શું કહ્યું છેલ્લી પંક્તિમાં? સર્વં મમ દેવ દેવ ત્વમે સર્વમ મમ દેવ દેવમ. જેટલા મારા દેવતાઓ છે, આ ભુવનમાં જેટલા દેવતાઓ છે, ત્રિભુવનમાં જેટલા દેવતાઓ છે, બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, એ સર્વ દેવતાઓના દેવ મહાદેવ તમે છો. એવું સૂચન છેલ્લી પંક્તિમાં કર્યું. તેથી શિવજી માટે બોલાણું. શું બોલાણું? ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તેથી ભગવાન શિવ અને માતા પાર્વતીને જગત પિતાનું સન્માન મળ્યું છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું છે, જગત પિતરમ શંભુ જગત માતરમ શિવમ. શિવામ માતા પાર્વતી, આદ્યશક્તિ, અંબા, જગદંબા, માતા ભવાની. કેટલી સુંદર વંદના કરે છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે. શંકર ભગવાન, માતા પાર્વતી અને ભગવાન ગણેશજી. આ ભગવાન વ્યાસની વંદના છે. વ્યાસ ભગવાન બોલ્યા છે, જગત પિતરં શંભો જગતો માતરં શિવા. આપણે સૌના માતા પિતા છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો શરીરના મા બાપ તો બદલતા જ રહે. જ્યાં આપણો જન્મ થાય ત્યાં માતા પિતા આપણે ધારણ કરીએ. આપણે કેટલા માતા પિતાને છોડ્યા છે એની આપણને ખબર નથી. આમ તો આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે દૂધ પીધું છે. એટલા જન્મ આપણે સૌએ લીધા છે. હવે કેટલા જન્મ લીધા તમે વિચાર તો કરો. કેટલી વાર આપણે જન્મ્યા હશું, કેટલી વાર આપણે મૃત્યુ પામ્યા હશું. આ શરીરના માતા પિતા જન્મે જન્મે બદલે છે, પણ આત્માના માતા પિતા એક જ પરમાત્મા ભગવાન શિવ અને પાર્વતી છે. તેથી આપણે બોલીએ છીએ માતા છે પાર્વતી દેવી. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાંચ સ્વદેશો ભુવનં ત્રયં સ્વદેશો
કેટલી સુંદર વાત કરી છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા. જેટલા મહાદેવના ભક્ત છે એ અમારું કુટુંબ છે, એ અમારો પરિવાર છે. અમારું કોઈ એક દેશ નથી. સ્વદેશો ભુવનમ ત્રય, ત્રણે ભુવન અમારો દેશ છે. અને આ આત્મા કઈ એક જ ભુવનમાં જન્મ એવું થોડું છે. બીજો જન્મ કોઈ બીજા ભુવનમાં પણ થાય. અને ભગવાન મહાદેવ ત્રિભુવન ઈશ્વર છે. તેથી સ્વદેશો ભુવનમ ત્રયમ, અમારો દેશ કોઈ એક ભુવન નથી. અમારો દેશ કોઈ અન્ય ભુવન. અગણિત સૃષ્ટિ છે, અનંત કોટી સૃષ્ટિ છે, અનંત કોટી બ્રહ્માંડ છે. અનંત કોટી બ્રહ્માંડના અખિલેશ્વર ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. અને એમની કથાનું આપણે ગાયન કરીએ છીએ. તેથી શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની વંદના કરી છે. એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કર્યા છે. જગત પિતરં શંભો જગતો માતરં શિવા તત્પુત્ર ચ ગણાધીશં ન ત્વેતદ વર્ણયામહે ન ત્વેતદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરે છે અને કહે છે કે હે ભગવાન, હું તમારા ગુણ ગાવાના માટે સમર્થ નથી. ન તવે તદ વર્ણયામહે, આપના ગુણગાન ગાવા માટે મારું કોઈ સામર્થ્ય નથી. પરંતુ મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે આપના ગુણો ગાવાનો પ્રયાસ કરું છું, જેની મહિમા અપરંપાર છે. દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, બુદ્ધિથી પર છે, શબ્દોથી પર છે, પુરાણથી પર છે, બ્રહ્માંડથી પર છે, વેદોથી પણ પર છે. તો આ મહિમા કેવી રીતે સમજવું? તેથી પુષ્પદંત મહારાજે કહ્યું કે સર્વથી પર પરમાત્માનો મહિમા છે. સર્વથી પર મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ર સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપે તદવસન્નાસ્તૈર્ગિરા યથાવાસ્ય સર્વં સ્વમતિ પરિણામાવધિગુણં મમાપ્યેષસ્તોત્રે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. એ હર જે કોઈ ભગવાન મહાદેવ આપના ગુણગાન કરે છે એ નિરપવાદ છે, એ નિંદનીય નથી, એ વંદનીય છે. કોઈ પણ જાતિનો કોઈ પણ માણસ ભગવાન મહાદેવના જે ગુણગાન કરે છે એ પ્રણમ્ય છે. કારણ કે જેમના ગુણોનો કોઈ પાર નથી, નિરપવાદ છે, એ વિવાદને પાત્ર નથી, એ વંદનને પાત્ર છે. અસિત ગિરી સમમ સ્યાત કા જલમ સિંધુ પાત્રે. 7 સમંદરની શાય બનાવવામાં આવે, મેરુ પર્વતની અને સાગરમાં મિશ્રિત કરી અને શાય બનાવે. સુર તરુવર કલ્પવૃક્ષની ડાળી લઈને કલમ બનાવવામાં આવે. પૂરી પૃથ્વીને કાગળ બનાવવામાં આવે. મા શારદા દિવસ રાત્રે લખતા રહે તો પણ ત્યાંના ગુણગાન ન લખી શકાય એવા ભગવાનના ગુણગાન છે. એવો ભગવાનનો મહિમા છે. અસિતગીરી સમમ અસિતગિરી સમં સ્યાત્ કજ્જલં સિંધુ પાત્રે. સિંધુ મતલબ સમંદર, સાગર. 7 સમુદ્રોની શાહી બનાવવામાં આવે. દિવસ રાત્રે માતા શારદા લખે, સરસ્વતીજી, તો પણ જેના ગુણગાન લખી ન શકાય, જેના ગુણગાન સમજી ન શકાય, સમજાવી ન શકાય એવા ભગવાનના અદ્ભુત ગુણ છે. તેથી આ પુષ્પદંત બોલ્યા છે અસિતગિરી સમં સ્યાત્
કજ્જલમ સિંધુપાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્વિં લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ મીશપારં નયાતિ મીશપારં નયાતિ. કોણ કહી શકે, કોણ ગાઈ શકે? અતીત પંથાના, કોઈ પંથમાં નથી. નથી કોઈ બુદ્ધિના પંથમાં, નથી કોઈ પુરાણના પંથમાં, કોઈ માર્ગમાં નથી. સર્વ પંથોથી પર છે. વાંગ મનસ, વાણીથી પણ પર છે, મનના વિચારોથી પણ પર છે. તો આ મહિમાને કેવી રીતે સમજી શકો, કેવી રીતે સમજાવી શકાય? આ પુષ્પદંત મહારાજે ગાયું છે. કોઈ એમ કહે કે હું મહાદેવનો પરમ ભક્ત છું, અને પુષ્પદંત મહારાજ જો પરિચિત ન હોય તો એ સંપૂર્ણ પૂર્ણ મહાદેવના ભક્ત કઈ રીતે તેને કહી શકાય છે? કારણ કે જેટલા મહાદેવના ભક્તો છે એ મહાદેવના ભક્તોના કોઈ શિર મુકુટ હોય તો પુષ્પદંત મહારાજ. આ સ્તોત્ર એમને ગાયા છે. અતીત પંથન, અતીત શબ્દનો અર્થ ભૂતકાળ નથી થતો. અતીત શબ્દનો અર્થ થાય છે જ્યારથી કાળની શરૂઆત થઈ છે, બ્રહ્માંડનો પ્રારંભ થયો, સૃષ્ટિનું સર્જન થયું, એ પહેલાના સમયને અતીત એટલે ભૂતકાળ નહીં, ભૂતકાળનો પણ ભૂતકાળ, સૃષ્ટિનો અગ્રભાગ, સૃષ્ટિની રચના થઈ એના પહેલાનો સમય, એને કહ્યું અતીત. અતીત પંથાના, કોઈ પંથમાં નથી. પંથના બે અર્થો થાય. પંથ એટલે રસ્તો, રોડ, સડક, કેડી, પગદંડી, ચાલવાનો માર્ગ. કોઈ પંથમાં નથી. પંથનો બીજો એક અર્થ થાય છે સંપ્રદાય. અમે શક્તિપંથી, અમે વિષ્ણુપંથી, કૃષ્ણપંથી, અમે રામપંથી, અમે શિવપંથી, બધા જ પંથોથી પાર છે. એવા ભગવાન મહાદેવ છે જેનો મહિમા વાણી અને મનથી પાર છે. આવા ભગવાન મહાદેવ છે. અતીત પંથાના તવ ચ મહિમા મનસયો વૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપિ સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય પરિત્વર્વાચીને પતતિ ન મન કસ્ય ન વચ પતતિ ન મન કસ્ય ન વચ. દરેક વિષયોથી પાર છે, કોઈ વિષયમાં નથી. તો ભગવાન આપનો મહિમા કેવી રીતે હું ગાઈ શકું? આપનો મહિમા હું કેવી રીતે સમજી શકું? આપનો મહિમા હું કેવી રીતે સમજાવી શકું? આપનો મહિમા તો મધ સમાન છે. અરે મધ કરતા પણ શ્રેષ્ઠ છે. આપનો મહિમા તો અમૃત તુલ્ય છે. અરે અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. અંતે કહ્યું નિર્મતવતા. પુષ્પદંત મહારાજે એમ પહેલા એમ કહ્યું કે આપનો મહિમા મધ જેવો મધુર છે. પછી એમ કહ્યું કે નહીં નહીં, અમૃત સમાન છે. ફળી પાછું વિચાર્યું કે નહીં, અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. અંતે એમ કહ્યું કે આપના મહિમાની બરાબરી કરી શકે એવી એક પણ વસ્તુનું તમે ભગવાન સર્જન નથી કર્યું. કેટલું સુંદર પુષ્પદંત મહારાજ બોલ્યા છે ભગવાનના મહાત્મય માટે, ભગવાનના મહિમા માટે. આપનો મહિમા મધ સમાન છે. પછી શું કહ્યું? તવ પરમમૃતં નિર્મિતવત મધુસ્પિતા વાચ પરમમૃતમ નિર્મિતવત નિર્મિતવત તવ બ્રહ્મન કિં વાગપી સુરગુરુર વિસ્મય પદમ.
ભગવાન આપને આહલાદિત કરવા માટે, આપને આનંદિત કરવા માટે, આપને વિસ્મિત કરવા માટે તમારો મહિમા નથી ગાતો. હું જાણું છું કે બ્રહ્માદિક દેવતાઓ પણ તમારો મહિમા ન ગાઈ શક્યા, વિશ્વના કોઈ દેવતાઓ પણ તમારો મહિમા ન ગાઈ શક્યા. હું કેવી રીતે આપનો મહિમા ગાઈ શકું છું? હું જાણું છું ભગવાન આપનો મહિમા મધુર છે, મધુસ્ફીતા. મધુસ્ફીતા વાચ પરમામૃતમ નિર્મિતવત સ્તવં બ્રહ્મં કિં વા ગપિસુરગુણોર્વિસ્મય પરમ. આપનો મહિમા તમને વિસ્મિત કરવા માટે નહીં, તમારો મહિમા એટલા માટે હું ગાઉં છું, આપનો મહિમા તેટલા માટે હું સાંભળું છું કે મને પુણ્ય મળે. મમત્વ વેતામાણે ગુણ કથન પૂર્ણ ન ભવત. આપણે 3-3 કલાક શા માટે ભગવાનની કથા સાંભળીએ છીએ? અને આપ તો કેટલા સૌ મજબૂત છો. આવું તમે કોઈ દુનિયામાં એટલા મજબૂત માણસો નહીં જોયા કે સવારે 3 કલાક કથા સાંભળે, બપોર પછી 3 કલાક કથા સાંભળે. આ મારા જીવનમાં પહેલી ઘટના બની કે એટલી મોટી સંખ્યામાં 2 સમય સુધી અડીખમ બેસીને કથા સાંભળે. હવે 3 કલાકની કથા હોય એમાં અડધો કલાક સાંભળે ને પાછો ઊભો થઈને પાછો બેસે. 3 કલાકમાં 1 કલાક કથા સાંભળે, 2 કલાક. હવે તો એવું ઉપડ્યું છે કે 3 કલાક કથામાં 1 કલાક તો સન્માનના લોકો લઈ લે. આજે પાછા આપણી વચ્ચે દર્શન આપવા માટે અમારા મહાદેવ બાપુ પ્રગટ થયા, મહાદેવગીરીજી બાપુ. ખૂબ હૃદયથી અમને આપણે પ્રણામ કરીએ. આપણા સૌનું ગૌરવ છે. આપણે સૌને આશીર્વાદ આપવા માટે ફરી પાછા ઉપસ્થિત થયા. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, પ્રસન્ન મુખ મુદ્રા છે, કંઠમાં રુદ્રાક્ષની માળા છે, દિવ્ય કેસરી ભગવા વસ્ત્રોમાં શોભિત રહ્યા છે. એવા મહાદેવ બાપુને ખૂબ તાલીઓ વડે આપણે પગે લાગીએ છીએ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. તો શા માટે આપણે આ 3-6 કલાક કથા? તો કે આપણને પુણ્ય મળે છે. અને એક વાત યાદ રાખવી, શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું છે, અનેક પુણ્યો આપણી પાસે હોય છે, પણ કાલક્રમે એ પુણ્યનો ક્ષય થાય છે. પણ જ્યારે મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ અને કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો. આ વાત વિષ્ણુ ભગવાને નારદજીને કીધી હતી. વિષ્ણુ ભગવાને નારદને કહ્યું કે નારદજી, તમે મહાદેવની કથા સાંભળો, અને મહાદેવની કથા સાંભળ્યા પછી જે પુણ્ય મળે છે એ પુણ્યનો કોઈ દી નાશ ન થાય, એ પુણ્યનો ક્ષય ન થાય. મહાદેવની કથા સાંભળવાથી અનંત પુણ્ય મળે છે, એ પુણ્ય ખાલી ન થાય. અને વળી પાછું વિષ્ણુ ભગવાને નારદને એમ કહ્યું કે નારદજી, જે કથા સાંભળે છે તેને પણ પુણ્ય મળે છે, અને જે કથા સાંભળે છે તેના પરિવારને પણ પુણ્ય મળે છે. આપણા પરિવારમાંથી કોઈ 1-2 વ્યક્તિ કથા સાંભળતા હોય તો એને તો પુણ્ય મળે જ છે, પણ એમની સાથે જેટલા તેના પરિવારજનો જોડાયેલા હોય એ સૌને પુણ્ય મળે છે. કેવી રીતે? તો કે વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ, વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ, થડ દ્વારા, ડાળી દ્વારા વૃક્ષને જેટલા પત્રો લાગેલા હોય, પાન લાગેલા હોય, સૌને પાણી મળી જાય છે. આપણે એક પાનને પાણી પાવું નથી પડતું, આવું કોઈ દી આપણે કર્યું નથી. એ વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ એટલે વૃક્ષ સાથે જેટલા પાંદડાઓ જોડાયેલા હોય એ દરેકને પાણી મળે છે. એ જ રીતે એ કોઈ ઘરનો વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે, આખા પરિવારનો ઉદ્ધાર કરે છે, બધા પૂર્વજોનો ઉદ્ધાર કરે છે, આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે. એ આ ભગવાનની કથા છે. આ ભગવાનની કથાની વિશેષતા છે, મહાદેવની કથાની વિશેષતા છે. તેથી પુષ્પદંત કહે છે કે શા માટે હું આપનો મહિમા ગાઉં છું? તો કહ્યું, મમત્વેતામ વાણી, ગુણ કથન પુણ્યેન ભવત. તમારા ગુણગાન એટલા માટે કરું છું કે મને પુણ્ય મળે, મારું કલ્યાણ થાય, અમે સૌ સુખી થઈએ, ભગવાન અમારા પુણ્યમાં વૃદ્ધિ થાય.
એટલા માટે અમે ભગવાન તમારું મહિમા સાંભળીએ છીએ. પુષ્પદંત બોલે છે, મમ ત્રિતાંગાણી ગુણકથન પૂર્ણેન ભવતઃ પુનમિત્યર્થેऽસ્મિन् પુરમથન બુદ્ધિર્વ્યવસિતા પુરમથન બુદ્ધિ